अज्ञानी 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 हे अज्ञानी समझ क्या सूता तू जम का खाएगा जूता तू जम का खाएगा जूता तहाँ शीर धूनी पछतावे तहाँ शीर धूनी पछतावे धनी बिन कौन छुड़ावे हे अज्ञानी समझ क्या सूता तो जम का खाएगा जूता तो जम का खाएगा जूता लिया नहीं संत का शरणा शिक्षा एक उदर का भरना रह्या पर नार से राजी रह्या पर नार से राजी गई सब हाथ से बाजी हे अज्ञानी समझ क्या सूता तो जम का खाएगा जूता तो जम का खाएगा जूता माया अति पाप से जोड़ी चले नहीं संग एक कौड़ी आगे तो कठिन है रास्ता आगे तो कठिन है रास्ता जाएगा हाथ को घसता है अज्ञानी ब्रह्मानंद कहत है भाई भजो सहजानंद ले लाई ब्रह्मानंद कहत है भाई भजो सहजानंद ले लाई मटे सब जन्म का फंदा मटे सब जन्म का फंदा करे जो महर ब्रज चंदा हो अज्ञानी समझ क्या सोता तो जम का खाएगा जूता तो जम का खाएगा जूता
चमका खाएगा जूता, तो चमका खाएगा जूता। સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. આ પદમાં બ્રહ્માનંદ સ્વામી આપણી સુષુપ્ત ચેતનાને ઢંઢોળે છે. પહેલી પંક્તિ એમાં હે શબ્દથી શરૂઆત થઈ. હે અજ્ઞાની સમજ ક્યાં સૂતા. આ જીવને સંબોધન કરે છે બ્રહ્માનંદ સ્વામી. એ જીવ અજ્ઞાત દશામાં છે. એમાં હેમાં સંબોધન આવ્યું, હે અજ્ઞાની. પછી સમજ, એમાં શિખામણ આપે છે સ્વામી, તું કંઈક સમજ એમ. ક્યાં સૂતા, એમાં વિષયની વાસ્તવિકતા બતાવે છે સ્વામી. ઊંઘની વાત બતાવે છે. માણસનું મોટા ભાગનું જીવન વાસ્તવિકતા અને જીવનનું સત્યને સમજ્યા વગર જ પસાર થઈ જાય છે. જીવનના દરેક ક્ષેત્રોમાં એને એની વાસ્તવિકતાનો સંબંધ જ નથી રહેતો. કેમ કે કાર્ય થયું પરંતુ કારણનું અનુસંધાન ના રહ્યું. આ મનુષ્ય જન્મરૂપી, મનુષ્યના દેહમાં આવવારૂપી કાર્ય થયું, પણ એનું કારણ શું છે એ કારણ ભૂલાઈ જાય છે. માટે આપણું મોટાભાગનું જીવન અજ્ઞાત દેહ દશામાં જતું રહે છે. તો અજ્ઞાની શબ્દ કીધો, તો અજ્ઞાન એટલે શું? તો શરીરને પોતાનું રૂપ માનીને તેમાં જ રચ્યો પચ્યો રહે. શરીરના સંબંધીને જ પોતાના માનીને એમાં મમત્વ બાંધીને બધી તમામ પ્રકારની આસક્તિઓ એમાં જ રાખે અને બધો સમય એમાં જ વેડફાઈ જાય. આ જગતના પદાર્થમાં જ પ્રીતિ રાખીને તેમાં આત્મબુદ્ધિ થઈ જાય છે. પરંતુ ભગવાનનું ધામ સનાતન છે, ભગવાનના સત્પુરુષ એ સાચા હિતકારી છે, એ સમજાતું નથી. આ અજ્ઞાન છે. માટે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે સંત પરમ હિતકારી જગતમાહી, સંત પરમ હિતકારી. જીવના હિત કરનારા એકમાત્ર સત્પુરુષ છે. પ્રભુપદ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી. એટલે સત્પુરુષ જે હોય એ જીવનું અજ્ઞાન તોડીને પ્રભુપદ કરાવત પ્રીતિ, એ સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદમાં પ્રીતિ કરાવે છે. અને ભ્રમ મિટાવત ભારી, જે બધા ભ્રમ છે, ભ્રમણાઓ છે, આ દેહની અંદર જે બધી આસક્તિઓ બેસી ગયેલી છે એને તોડીને ભગવાનના સ્વરૂપમાં જોડે છે. માટે આપણા જીવના સાચા હિતકારી ભગવાન સ્વામિનારાયણના સત્પુરુષ છે. વસ્તુગતે જો જોઈએ તો અજ્ઞાન એટલું ઘેરાઈ વળ્યું છે કે એને કારણે સત્યનું દર્શન થતું નથી. તો આપણા શરીરની વ્યાખ્યા જોઈએ તો મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. મનઃ ષષ્ઠાનીન્દ્રિયાણિ
પ્રકૃતિ સ્થાની કર્ષતી. ગીતામાં કહ્યું કે મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. આ જીવ જે છે મમ એવ અંશ, ભગવાનનો અંશ છે. મમૈવાંશો જીવલોકે, આ લોકની અંદર જીવ જે આવ્યો એ ભગવાનનો અંશ છે. જીવભૂત સનાતન, આ ભૂત એટલે પંચભૂતનું જે દેહમાં આ જીવ આવ્યો એ સનાતન છે, ભગવાનનો અંશ છે. પરંતુ મનઃ ષષ્ઠાનિન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતી. પરંતુ જે 5 જ્ઞાનેન્દ્રિયો છે એને સહિત મન એ પોતપોતાના વિષયમાં એને ખેંચી જાય છે. પ્રકૃતિ તાની કર્ષતી, એ પોતપોતાના વિષયમાં ખેંચી જાય છે. એટલે એનું ભગવાનની સાથેનું જે તદાત્મકપણું છે એ જતું રહે છે. પોતે ચૈતન્ય છે એ વાત ભૂલાઈ જાય છે. એટલે અજ્ઞાત અવસ્થામાં એ વસ્તુ ફીટ થઈ ગઈ. અહીંયા સ્વામી જીવને કહે છે તું સમજ ક્યાં સૂતા. એ સૂતા શબ્દ જે છે એ સમજવા જેવો છે. એ અજ્ઞાનના આવરણથી આ જીવને ઊંઘ આવી ગઈ છે. જેમ માણસ ઊંઘી જાય એટલે હું વિદ્યાવાન છું, ગુણવાન છું, ધનવાન છું, સમાજમાં મારી કીર્તિ છે, વગેરે વગેરે જે કાંઈ હોય, સારા ગુણ હોય તેને ભૂલી જાય છે. એમ આ જીવ જન્મ્યો ત્યારે ભગવાનના અંશ રૂપે જન્મ્યો હતો. પરંતુ ધીરે 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 જગત અને જગતના પદાર્થોનો યોગ થવાથી એ ભૂલાતું ગયું. તો શ્રીજી મહારાજે વચનામૃતમાં ભરત ગૂંથણની એક વાત સમજાવી છે. ગઢડા પ્રથમનું 70મું વચનામૃત. એમાં મહારાજે કહ્યું કે જેમ કોઈક સ્ત્રીઓ ભરત ભરે છે તેમાં કાચનો કટકો હોય છે, તેમ ભરતને ઠેકાણે બુદ્ધિ છે અને કાચના કટકાને ઠેકાણે જીવ છે. તે બુદ્ધિમાં એ કુસંગીના શબ્દ અને તેના રૂપ તે પંચ વિષયે સહિત રહ્યા છે. એ શબ્દ બધા કયા? તો કે આ તારી માં, આ તારો બાપ, આ તારો કાકો, આ તારો ભાઈ, આ તારો મામો, આ તારી બહેન, આ તારી મામી, આ તારી કાકી, આ તારી ગાય, આ તારો ઘોડો, આ તારું લુગડું, આ તારું ઘર, આ તારી મેળી ને આ તારું ખેતર. આવા અનેક પ્રકારના કુસંગીના શબ્દ વાપર્યો. એનું એક ગૂંથણ થઈ ગયું આ ચારે બાજુ. અને એ દોરા જો આપણે જોઈએ તો એ રંગબેરંગી હોય છે. એમ આ જગત સંબંધી જે પદાર્થો એની અંદર જુદા 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 એલ્યોરમેન્ટ હોય છે. વિવિધ કલરના પંચ વિષયો ચારે બાજુ ફરી વળે. એ જે કાચનો કટકો વચ્ચે હોય છે, આભલો કહેવાય છે એને, એનો જે ડાયામીટર મોટો હોય પરંતુ એની ચારે બાજુ પેલું ભરત ગૂંથણ આવે એટલે એ સાંકડો થઈ જાય છે. એવી રીતના આ જીવની અંદર આ બધા બુદ્ધિની અંદર જે પંચ વિષય સંબંધિત શબ્દો આવ્યા એને કારણે એ જીવ પોતાનું વાસ્તવિક સ્વરૂપ ભૂલી જાય છે. એને સ્વામી કહે છે તું ઊંઘે છે. આ ઊંઘવાની એક ભાવદશા છે, મનોદશા છે. હે અજ્ઞાની સમજ ક્યાં સૂતા, તું જમકા ખાયેગા જૂતા. હવે અહીંયા જમકા ખાયેગા જૂતા આ એક વાક્ય છે, પરંતુ દરેક વાક્યની અંદર એક વાચ્યાર્થ હોય છે અને એક લક્ષ્યાર્થ હોય. તો વાચ્યાર્થમાં યમદૂતો જીવને અંતકાળે પીડા આપશે એવું એક ફલિત થાય. પરંતુ અહીંયા લક્ષ્યાર્થ જુદો છે. અહીંયા યમ સમયના સંદર્ભમાં છે. સમય તને પછાડીને ચાલ્યો જશે પરંતુ તને ખ્યાલ નહીં આવે. આપણે વાસ્તવિકતા જોઈએ તો આપણા જીવનની અંદર આપણે શ્વાસ લઈએ છીએ એ આપણને ખબર નથી પડતી. શ્વાસ ચાલે જ છે
એ અજ્ઞાત અવસ્થા છે, ઊંઘની અવસ્થા છે, બેહોશીની અવસ્થા છે. પરંતુ જ્યારે થોડુંક જ્ઞાન આવે તો મારી અંદર શ્વાસોચ્છ્વાસની ક્રિયા ચાલે છે એવી એક અનુભૂતિ થાય. પરંતુ હજુ પણ એ અજ્ઞાત અવસ્થામાં જ છે, કારણ એ એમ સમજે છે કે મારું શરીર શ્વાસ લે છે. પરંતુ જ્યારે અંદર જ્ઞાન વધારે ઊંડું આવે ત્યારે આ શરીરની અંદર આત્મા વ્યાપીને રહેલો છે. એ આત્માના કારણે મારા શરીરની અંદર શ્વસન ક્રિયા ચાલે છે. આવી એક અને સમજણ દ્રઢ થાય. એનાથી આગળ એ જ્ઞાનને અંતે એ જીવની અંદર વિવેક આવે તો એને વધારે આગળ સૂક્ષ્મ વસ્તુ સમજાય. કઈ વસ્તુ? તો કે મારા આત્માને વિશે પરમ ચૈતન્ય પરમાત્મા એવા સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે. એની કૃપાથી આ શ્વાસ ચાલે છે. તો જ્યારે કોઈ પણ ક્રિયાનું કનેક્શન ભગવાનના સ્વરૂપ સાથે થાય ત્યારે સમજવું કે આપણે ઊંઘમાંથી જાગ્યા. અને કોઈ પણ ક્રિયા થાય, આપણા વ્યવહારની હોય, દેહની હોય કે ગમે તે હોય, ઇવન ભક્તિ સંબંધી ક્રિયા હોય, પરંતુ એમાં ભગવાનનું અનુસંધાન જતું રહે તો એ અજ્ઞાત અવસ્થા છે. ભક્તિ કરું છું એ અજ્ઞાત અવસ્થા છે, પરંતુ ભક્તિ થાય છે, ભગવાન સ્વામિનારાયણની કૃપાથી ભક્તિ થાય છે. એ જ્યારે સ્ટેજ ઉપર આપણે આવીએ ત્યારે આપણે ઊંઘમાંથી જાગ્યા કહેવાય. તો આ એક જમકા ખાએગા જૂતા, એ જે શબ્દ જે છે એનું આ એનાલિસિસ આવી રીતે થાય કે આપણે જે યમના દૂતને આપણે અત્યારે ફેસ નથી કરતા, પરંતુ એ જગતનો જીવ જે છે એને ભગવાનમાં જોડવા માટે આ શબ્દનો પ્રયોગ થયેલો છે કે તું જો આ સમયનો ઉપયોગ નહીં કરું અને ઊંઘતો રહીશ તો તારે અંત સમયે જમ લેવા આવશે. પરંતુ જે જાગૃત ભક્ત છે, જે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છે, એને કયો યમ? તો કે સમયરૂપી યમ એ આપણી ઉપર હાવી થયેલો છે. એટલે ટાઈમ જે પાસ થાય છે, સમય આપણા હાથમાંથી સરકતો જાય છે. એ મોટામાં મોટું ઇલ્યુઝન છે. એટલે એનકેશ ઈચ એન્ડ એવરી મોમેન્ટ, પ્રત્યેક ક્ષણને આપણે ઉપયોગ કરવાનો. કિંમતીમાં કિંમતી સમય છે. એ સમયનો જે આસ્પેક્ટ છે એને આપણે સમજીએ તો કાળનો ભય જતો રહે. એટલે એ જમકા ખાએગા જૂતા, એ સમય આપણને પછાડીને ચાલ્યો જાય છે. એ યમનો જૂતું આપણને પડે છે. એનું આ અનુસંધાન કરવાનું વાત કરે છે. પછી સ્વામી આગળ કહે છે કે તહાં શીર ધૂની પછતાવે, ધની બિન કોણ છોડાવે. એટલે જ્યારે અંત સમય આવે ત્યારે આપણું જીવન જે છે આખું એ જુદા 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 ક્ષેત્રોમાં આપણો સમય છે એ વેડફાઈ ગયો. હવે લિમિટેડ ટાઈમ મોમેન્ટ્સ, લિમિટેડ આયુષ્ય, ફિક્સ આયુષ્ય લઈને આ જીવ આવેલો છે. એની મોટા ભાગની ક્ષણો ભગવાનનું અનુસંધાન કર્યા વગરની જતી રહી અને અંત સમય આવીને ઊભો રહી ગયો. જેમ વ્યવહારની અંદર જેમ છોકરાઓ ભણતા હોય એની અંદર જે સિન્સિયર સ્ટુડન્ટ હોય એ એના જીવનની અંદર જ્યારે જ્યારે સમય મળે ત્યારે એના જે સબ્જેક્ટ હોય એ વિષયોનું વાંચન કરતો જાય, લેસન કરતો જાય. અને બીજા બધા જે પ્રલોભન હોય કે મૂવી જોવા જવાનું, ફરવા જવાનું, ફ્રેન્ડ્સ જોડે ગપ્પા મારવા બેસવાનું, એમાંથી પણ ટાઈમને સ્કીપ કરતો કરતો એ એના લક્ષ્ય તરફ અનુસંધાન રાખે અને વાંચતો જાય અને એના અભ્યાસની અંદર એની સ્થિરતા કરતો જાય તો એ ડિસ્ટિંક્શન લાવે. એની કેરિયરની અંદર સારા માર્ક લાવીને એ સારી પોઝિશન પર પહોંચી શકે છે. પણ ખાઓ પીઓને લહેર કરનારા જે માણસો હોય, એવા જે છોકરાઓ હોય, એ કાયમ એમ રખડી ખાય
મોજ મજા કરે, પરંતુ જ્યારે એક્ઝામ આવે ત્યારે એનું બીપી વધી જાય, એની માનસિકતા અસ્થિર થઈ જાય. કેમ? આખો સમય, આખું વરસ એને વાંચ્યું નથી, એને અભ્યાસમાં લક્ષ્ય આપ્યું નથી, એટલે એને એ વિહવળ બનાવી દે છે. લાઇકવાઇઝ આપણા જીવનની અંદર આપણે બાળપણ થયું, યુવાની થઈ, વ્યવહાર સાચવ્યો, મોટા થયા, સમાજની અંદર નામ થયું, જુદી જુદી પ્રવૃત્તિઓમાં જોડાયા, આ બધા આપણા લાઈફના સ્ટેજીસ છે. પરંતુ એમાંથી થોડોક સમય કાઢીને આપણે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું અનુસંધાન કરીએ તો એ જે વસ્તુ જે છે આપણને અંત સમયે આપણું બીપી વધશે નહીં, આપણી અંદર બીજો કોઈ અસ્થિરતાનો વિચાર નહીં આવે. કેમ કે આપણે ચાલુમાં જ ભજન કર્યું છે. એટલે હિયર એન્ડ નાવ, અત્યારે ને અહીંયા ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતા રહેવું, સત્સંગની અંદર જોડાતા રહેવું, તો એનાથી શું થશે? તો કે અંત સમયે પસ્તાવાનો વારો નહીં આવે. તહાં શિર ધૂની પછતા આવે, એટલે માથું ધૂણાવીને પસ્તાવવું પડે છે. કેમ? અંત સમય આવીને ઊભો રહી ગયો, અને આ દેહે કરીને જે કરવાનું હતું, ભગવાનનું ભજન, ધ્યાન, એનું જ્ઞાન સંપાદન કરવાનું હતું, એ દેહથી થયું નહીં. એટલે એને આ વસ્તુને અનુસંધાન રહેતું નથી. માટે અંત સમયે શેની જરૂર પડે? કે ધણી બીને કોણ છોડાવે. એટલે ભગવાન સ્વામિનારાયણ, એની મૂર્તિનો આશરો એ બહુ જ કિંમતી વસ્તુ છે. એ જો ના હોય તો બધી વસ્તુ નકામી પડે. માટે શ્રીજી મહારાજે પોતે કહ્યું છે કે અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, બિરુદ મારું બદલે નહીં, એમ સહુને જણાવવું. મારો મૂકીને આશરો જે વિષય સુખને વાંછશે, તે સુખ નહીં પામે સ્વપ્ને, સામું પડ્યા દુઃખમાં પચશે. જો સ્વામિનારાયણ ભગવાન પોતે કહે છે કે અંતકાળે મારા જનને જરૂર મારે આવવું. મારો જે ભક્ત હોય એ મારો આશ્રય કરે, તો જ્યારે એનો અંત સમય આવે ત્યારે હું એને લેવા આવું છું. એ મારું વચન છે. પરંતુ બિરુદ મારું બદલે નહીં, એમ સૌને જણાવવું. મારું બિરુદ એમ કે મારું બિરુદ નહીં બદલાય. મારું બિરુદ શું છે? કે જે મારો આશરો કરે છે એને હું મારા ધામમાં લઈ જવા માટે પધારું છું. તો મારું એ બિરુદ છે એ નહીં બદલાય, પરંતુ એનો આશરો ના છોડાય. જેને જેનો આશરો તેને તેની લાજ, એમ સૌને જણાવવું. એટલે સૌને તમે જણાવજો કે આ મારું બિરુદ છે. મારો જે ભક્ત હોય એને હું અંત સમય લેવા આવું છું. એના તન, મન અને પ્રાણની હું રક્ષા કરું છું. એ મારું બિરુદ છે. પરંતુ મારો મૂકીને આશરો જે વિષય સુખને વાંછશે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મારો મૂકીને આશરો, મારો જે આશરો છે એને મૂકીને જો એ વિષય સુખને વાંછશે, એ વિષય સુખ, પંચ વિષયના સુખની અંદર એ જો લોભાશે, તે સુખ નહીં પામે સ્વપ્ને, સામું પડ્યા દુઃખમાં પચશે. એટલે એમ કે જો વિષયની અંદર જો એનું મન જશે, એની બુદ્ધિ જશે, એનો દેહ જશે, તો એ વિષયની અંદરથી ક્યારે પણ સ્વપ્નમાં પણ એને સુખ પ્રાપ્ત થવાનું નથી. કેમ? કે વિષયની અંદરથી કોઈએ ક્યારેય સુખ મેળવ્યું નથી અને કોઈ મેળવવાનું નથી. એ વાસ્તવિકતા છે. અને ઉલટાનું સામું પડ્યા દુઃખમાં પચશે. અને
એ દુઃખની અંદર ભમશે, એનો છેડો નહીં આવે. માટે જે અંત સમય જે છે એ સમજવા જેવો સમય છે. તહાં શીર ધૂની પછતાવે, ધની બિન કોણ છોડાવે. એટલે ભગવાને વચનામૃતમાં પણ કહ્યું કે સરોવર તરવું હોય, નદી તરવી હોય તો એમ કે તુંબડા બાંધે તો તરી જવાય. એમ સુખ હોય, દુઃખ હોય, આવેગ હોય, એ બધી વસ્તુ હોય તો એની અંદર આત્મનિષ્ઠા હોય, ધર્મપાલન હોય, આ બધા અંગો હોય, એનાથી એ પાર થઈ જવાય. પરંતુ જે અંત સમય જે છે એ સમુદ્ર તરવા જેવો છે. એ તુંબડા બાંધીથી એ સમુદ્ર તરાય એવો નથી. એ તો ભગવાનની મૂર્તિરૂપી વહાણ એની જરૂર પડે. એ જ્યારે વહાણની અંદર બેસે ત્યારે જ એ સમુદ્ર પાર થાય એવો છે. એટલે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ એ વહાણની જગ્યાએ છે. અને આ દરિયો જે છે એ આ ભવસાગર જેવો છે. અને આ જીવ જે છે એ જ્યારે અંત સમય આવે તો અંત સમયની જે વેળા છે એ બહુ વિકટ છે, વસમી છે. અંત સમય પાર કરવો બહુ જ મુશ્કેલ છે. એ તો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો જેને આશરો હોય, યોગ હોય, એવા જીવ અંત સમયે ભગવાનના ધામમાં જઈ શકે છે. પરંતુ જો મૂર્તિનો આશરો એ જો ના હોય તો મેળ પડતો નથી. એટલે મહારાજ કહે છે કે મારો મૂકીને આશરો જે વિષય સુખને વાંચશે તે સુખ નહીં પામે સ્વપ્ને. એટલે મારી મૂર્તિ જે છે એનો આશ્રય મૂકીને વિષયમાંથી જો સુખ ખોડીશું તો એમાંથી વિષયનું સુખ મળવાનું નથી. એ ભગવાનનું જે સ્વરૂપ છે એ જ સુખનું કારણ છે, શાંતિનું કારણ છે અને મોક્ષનું કારણ છે. એટલે આ પદની અંદર પહેલી બે પંક્તિઓમાં બ્રહ્માનંદ સ્વામી આ જીવને બહુ સૂક્ષ્મ વાત સમજાવે છે કે એક તો પહેલામાં પહેલું અજ્ઞાન એને અંદરથી કાઢવાનું છે. કે આપણે જીવની અંદર આત્મબુદ્ધિ કરવાને બદલે આ દેહની અંદર આપણે આત્મબુદ્ધિ કરી બેઠા અને અજ્ઞાત અવસ્થાની અંદર જે આપણું જીવન જાય છે એ ઊંઘની અંદર જાય છે. એ ઊંઘ કઈ તો કે આપણે ભગવાનના ભક્ત છીએ, આપણે ચૈતન્ય સ્વરૂપ છીએ અને આપણે અક્ષરધામમાં જવા માટે આપણો અવતાર છે એ વસ્તુ ભૂલાઈ જાય છે. એ એક પ્રકારની ઊંઘ છે, બેહોશી છે. તો એને કારણે શું થાય તો કે જ્યારે અંત સમય આવે ત્યારે ભગવાન સ્વામિનારાયણનું અનુસંધાન જતું રહે છે. તો એ વખતે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ એનો જો યોગ હશે તો જ એ ભગવાનના ધામમાં પહોંચાશે. નહીં તો ત્યાં આગળ તહાં શીર ધૂની પછતાવે, ધણી બિન કોણ છોડાવે. એટલે સ્વામિનારાયણ ભગવાન જેવા ધણી આપણને મળ્યા તો એમનો આશરો કરી લેવાનો, એમનું ભજન કરી લેવાનું, એમના સમયાની અંદર જવાનું, એમના સત્સંગનો યોગ રાખવાનો, એમના સત્પુરુષનો યોગ રાખવાનો, સ્વામિનારાયણ મંત્રનો વધારે ને વધારે યોગ રાખવાનો. વચનામૃત, ભક્ત ચિંતામણી, સત્સંગી જીવન, મુક્તાનંદ કાવ્ય, નિષ્કુળાનંદ કાવ્ય એવા જે ગ્રંથો એનો આપણે વધારે ને વધારે યોગ રાખીએ તો એ આપણને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો જે આશ્રય છે એને દ્રઢ કરાવનારું છે. તો અંત સમયે ભગવાનની મૂર્તિ એ જ આપણને કામ લાગે એવી છે. માટે આ પહેલી બે લાઈનોમાં સમજવા જેવી વાત બ્રહ્માનંદ સ્વામી આપણને કહી છે. હવે પછીની વાતને આપણે આગલી કથામાં સમજવાનો પ્રયત્ન કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.